पाठ में चार सुगुने आरती उतारी प्रथम सुगुने अंदर प्रहलाद राजा सीधा आपके साथ धर्म पत्नी रत्नावली पर सीधी गया। रत्नावली लीला वस्त्र धारण करी अरे रामदेव जी महाराज ने हाथा मोती ने जोत ने बधा बना दीधा। ए समय सिंहण ने लाव्या था कोड़ी माटे सिंहण ने दीप का समावेश कर दीधो। बीजा जुगनी अंदर राजा हरिचंद्र ने सती तारामती भगवान ने एक कहना माटे कष्ट तुली के काशी ना घाट पर अपने वेचाई जो उबड़ तो सदाय मन नता लगाया। तो सती तारामती लाल वस्त्र धारण करी रामदेव जी महाराज ने जोत ने बधावड़ा આવ્યા। એ સમયે હસ્તી કથા હાથીને દોરીને લાવ્યા હતા કોળી પાવર માટે એને પણ રામદેવજી મહારાજે મુક્તિ આપી। ત્રીજા યુગની અંદર 5 કાયદાઓ સતી દ્રૌપદી એમને પાઠ માંડ્યો। સતી દ્રૌપદીએ કેસરી વસ્ત્ર ધારણ કરી રામદેવજી મહારાજને જોઈને વધાવી અને હાચા મોતીએ સર્વે ગતિલોકાને પણ વધામણા આવ્યા હતા। એ સમયે કોળી માટે ગાયને દોરી લાવ્યા હતા તો એને પણ વનમાં સમાવેશ કરી દીધો। ચોથા યુગની અંદર ઈશ્વરને ખબર હતી કે આગળ હળાહળ કળયુગ આવે છે। રાજા બલિરાજા એમના ઘરેથી વિદ્યાવળી નાર એમને સફેદ વસ્ત્ર ધારણ કરી અને રામદેવજી મહારાજને જોતને વધાવી। કૌની કથા બકરી અજિયા બકરીને દોરીને લાવ્યા એને પાવર પાળી કરવાના હતા પણ છતાંય બકરી બેઠી ન થઈ। સંતો બધા વિચાર કરવા માંડ્યા કે હવે કળયુગ પૂરો આવી ગયો છે, હવે આપણાથી જનાવર બેઠું ન થાય તો મનુષ્ય ક્યાંથી બેઠા થાય। આવા આ નકળન ગાણીના પાઠનો મહિમા છે, સર્વે ગતિગતાનો મહિમા છે। જતી સતી ભેગા પડી જો પાટે જાય તો એને ભગવાન પણ મુક્તિ આપે છે અને એનો સર્વત્રમાં વાસ થાય છે। હવે સર્વે જતી સતી ભક્તો છે હવે પધાર્યા છે, તમને હાથમાં ચોખા આપો અને જોતને વધામણા દે।